નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોડેલીના કોશિન્દ્રાના નિજાનંદ આશ્રમ ખાતે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન દ્વારા ગ્રીષ્મ વનવાસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી તથા શહેરના વિદ્યાર્થીઓ માટે 9 મે થી 15 મે સુધી બોડેલીના કોશિન્દ્રાના નિજાનંદ આશ્રમ ખાતે ગ્રીષ્મકાલીન વનવાસી શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં 75 થી વધુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિષ્ઠા, સ્વધર્મ આચરણ તથા સ્વાવલંબનનું શિક્ષણ જુદા જુદા માધ્યમ અને રીતથી આપવામાં આવી રહ્યું છે. જીવન સાધક ડોક્ટર રાજુ ઠક્કરે યોગ શિબિરમાં સૂક્ષ્મ વ્યાયામ, ક્રિયા અને યોગની સહજ સમજ સાથે અભ્યાસ કરાવ્યો હતો. પૂજ્ય સ્વામી નિજાનંદ મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ બોડેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.